માં, બસ બસ તમે મારા ક્રિશનું રક્ષણ કરજો, મારા ક્રિશનું ધ્યાન રાખજો પ્લીઝ. હાલો, આ તમે રાખો. તમને તકલીફ ના થાય એટલા માટે તો અમે તમને કિચનમાં નથી જવા દેતા, અને તો પણ તમે તમારું ધ્યાન નથી રાખતા. સોરી. ઇટ્સ ઓકે. જો તમને વાંધો ના હોય તો આ સૂપ હું તમને પીવડાવી શકું? એઝ અ ફ્રેન્ડ. ચાલ આ કરજો. આ આ આ આ. ઓહ, એટલે તારે મારા હાથેથી ખાવું હતું એમ ને? એક મિનિટ પ્લીઝ. તું ક્યાં જાય છે? હું ઘરે જઉં છું. ક્રિશ પ્લીઝ પ્લીઝ ક્રિશ, હું તારી સામે હાથ જોડું છું. જો તું આવી રીતે જતો રહીશ તો શૌર્યની શંકા થશે કે આપણા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો છે એટલે તું ગયો. તું ઈચ્છે છે કે શૌર્ય પણ મને છોડીને જતો રહે? જો તું આવી રીતે જતો રહીશ તો સાસુમાં શું વિચારશે ક્રિશ? હું ઈચ્છું છું કે તું શૌર્ય સાથે તારી મેરિડ લાઈફ જીવે, પણ ના, તું આપણી જૂની વાતોને લઈને હજી સુધી બેસી રહી છે. જો હું અહીંયા રહીશ તો પછી તું શૌર્ય સાથે ટાઈમ સ્પેન્ડ કેવી રીતે કરી શકીશ? મારી જ ભૂલ થઈ ગઈ. મારે તમારે બંનેની વચ્ચે આવવાની જરૂર જ નહોતી. મને જવા દે. ક્રિશ પ્લીઝ, હું તને પ્રોમિસ કરું છું કે હવે આપણી વચ્ચે કોઈ જૂની વાત નહીં કાઢું, પણ પ્લીઝ તું રોકાઈ જા. જો હું અહીંથી જતો રહ્યો તો કિયારા પણ શૌર્યને છોડીને પાછી ઘરે આવી જશે. મારી મેરિડ લાઈફ તો સ્પોઇલ થઈ જ, પણ મારા ભાઈનો સંસાર સારી રીતે ચાલે એમાં જ મારી ખુશી છે. ક્રિશ પ્લીઝ રોકાઈ જાય ને. તું કહેતો હોય ને તો તારા પગે પડું. ના ના, એની કોઈ જરૂર નથી. હું રોકાઉં છું અહીંયા. તારા જેવાને કેવી રીતે ઇમોશનલ ફૂલ બનાવવું ને એમાં કિયારા બહુ એક્સપર્ટ છે. ચાલ ક્રિશ, શૌર્ય આપણે બંનેની રાહ જુએ છે. કિયારા તો ફાર્મ હાઉસમાં મજા કરતી હશે. મારા નસીબમાં આવી કોઈ મજા લખાઈ છે કે નહીં? ભગવાન ભલે લખવાનું ભૂલી ગયો હોય, પણ મારે જાતે એનો બંદોબસ્ત કરવો પડશે. પણ કેવી રીતે? યસ, પેલા ડોક્ટરની બેન. ખબર નહીં એ છોકરીમાં શું જાદુ છે. મારા જીવનમાં ઘણી બધી છોકરીઓ આવી અને ગઈ, પણ આ છોકરીની સુંદરતાએ મારા પર ગજબનો જાદુ કર્યો છે. જ્યારથી એને નજીકથી જોઈ છે ત્યારથી એની જવાનીની મધમાતી સુગંધનો જાણે મારા પર નશો ના ચડ્યો હોય એવું લાગે છે મને. વારે ઘડે જેમ મને નશાની તલપ લાગે છે એ જ રીતે એને જોવાની તલપ લાગી છે મને. મને એમ થાય છે કે
એને સતત જોયા કરો, એની સાથે બેસવું, એની સાથે સરસ મજાની વાતો કરો, એને પ્રેમ કરો. નહીં ધનરાજ, પેલા ડોક્ટરે તારું લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે, તો પછી એનો બદલો તો તારે લેવો જ પડશે. પણ ડોક્ટરની બેનને માધ્યમ બનાવીને હું બદલો લઉં તો એક સાથે મારા બંને કામ થઈ જશે. ડોક્ટર સાથે બદલો પણ લેવાઈ જશે અને એની બેનને નજીકથી જોવાનું સુખ પણ માણી શકાશે. ચાલો. ક્રિશ પ્લીઝ ફેસ પર થોડી સ્માઇલ રાખને. અચ્છા, એટલે તું ભાઈને લેવા ગઈ હતી? હાસ તો આપણે જેમને લઈને આવ્યા અને આપણે અહીંયા એન્જોય કરી અને એ રૂમમાં બેસી રહેવું કેવી રીતે ચાલે? હા, યસ, યુ આર રાઈટ. આપણે એક કામ કરીએ, આપણે બધા એક ગેમ રમીએ. કેવી ગેમ? આંધળો પાટો. રેડી? કમ ઓન શૌર્ય. શૌર્ય, શૌર્ય આ બાજુ. શૌર્ય રાઈટ, રાઈટ. શૌર્ય, બદલો લે છે કેમ? શૌર્ય, શૌર્યની પાછળ. હા, ક્યારે ત્યાં. શૌર્ય, શૌર્ય. ક્રિશ, ક્રિશ, હું તારી લેફ્ટ સાઈડ છું. ક્રિશભાઈ ત્યાં. ક્રિશ અહીંયા આ બાજુ. ક્રિશભાઈ, ક્રિશભાઈ તમારી લેફ્ટ, તમારી લેફ્ટ. ક્રિશ પકડ. ખાલી ડબ્બી ક્યાં છે તું? અરે તને કહી દઈશ તો તું મને પકડી લઈશ. પછી તારી લેફ્ટ સાઈડ. તું જૂઠું ના બોલીશ. તું અહીંયા છે. પકડ પકડ. ક્રિશ તું મને આજે નહીં પકડી શકે. તું ભલે મને ના કે પણ હું તો તને પકડી જ લઈશ. એમ જોઈએ ત્યારે. પકડ. રાધા, ક્રિશ, અરે વાહ, ક્રિશભાઈ કિયારાને પકડી પાડી. કિયારાને ચીટિંગનો ફાયદો થઈ ગયો. anyways, now it's my turn. કિયારા આ બાજુ. કિયારા પાછળ, પાછળ. કિયારા, કિયારા.
કિયારા તારી પાછળ ક્રિશભાઈ કિયારા જસ્ટ હા ત્યાં શૌર્ય છે. કિયારા અહીંયા. સર થેન્ક યુ. યસ. અરે કોઈ જોઈ જશે. અરે મારી પત્ની છે, હું એને હગ પણ ના કરી શકું. શું થયું? શૌર્ય ક્રિશ જોઈ જશે. ચલો જમવાનું રેડી છે. હા યાર, ભૂખ તો મને પણ લાગી છે. ચાલ. બસ જે ઇન્ટેન્શન સાથે મમ્મીએ શૌર્ય અને કિયારાને મોકલ્યા છે એ પૂરું થાય તો સારું. મારો અને રાધાનો સંસાર તો તૂટીને વેર વિખેર થયો છે. હર્ષભાઈ અને નીલા ભાભીની જેમ શૌર્ય કિયારા સુખીથી સંસાર કરશે તો મમ્મીને સૌથી વધારે ખુશી થશે. મારા મેરેજથી લઈને આજ સુધી મારી બાબતે તો મમ્મીને હંમેશા ડિસઅપોઇન્ટમેન્ટ જ મળ્યું છે. એટલીસ્ટ શૌર્ય અને કિયારાનું મન મેળ થાય તો સારું. કાશ શૌર્યની જગ્યાએ ક્રિશ મને બાહુમાં લઈને ડાન્સ કરતો હોત તો કેટલી મજા આવત. એકવાર તો ક્રિશને મારી નજીક લાવવાનો પ્રયત્ન કર્યો. જો ફરીથી હું સામેથી જઈશ ને તો ક્રિશને નહીં ગમે. એવું તો શું કરું કે ક્રિશ સામેથી મારી સાથે ડાન્સ કરવા આવે. અરે શૌર્ય, આપણે લોકો અહીંયા એન્જોય કરીએ છીએ. ક્રિશ ત્યાં બેઠો બેઠો બોર થતો હશે નહીં? યસ, યુ આર રાઈટ. આપણે બધા સાથે આવ્યા છીએ તો હું ભાઈને બોર તો નહીં જ થવા દઉં. એક્સક્યુઝ મી. ક્રિશભાઈ, કમ લેટ્સ ડાન્સ. પ્લીઝ શૌર્ય, મને જરા ઈચ્છા નથી. તમે બંને ડાન્સ કરો ને. ક્રિશભાઈ, કમ ઓન પ્લીઝ. મેં એકવાર કહ્યું તો તને સમજાતું નથી. પ્લીઝ. ઓકે. શું થયું? એમની ઈચ્છા નથી. આવું કેવી રીતે ચાલશે? હા, આપણે લોકો અહીંયા એન્જોય કરીએ અને એ ત્યાં બેઠો બેઠો જોયા કરે. નો, દેટ્સ નોટ ફેર. યુ આર રાઈટ, બટ ડુ યુ હેવ એની આઈડિયા? લેટ મી થિંક. હે તુલસી માતા, મારા બાળકનું રક્ષણ કરજો. ડૉક્ટર સાહેબ અને શાંભવી, એમનું પણ ધ્યાન રાખજો અને એમની બધી મનોકામના પૂરી કરજો. અને મારું મિસ્ટ્રી ભલે અત્યારે મારાથી નારાજ હોય, પણ હું મારા મિસ્ટ્રીને ઓળખું છું ને. મને ખબર છે એને જ્યારે એની ભૂલ સમજાશે ને ત્યારે એ સામેથી ચાલીને મારી પાસે આવશે. માં, બસ તમે મારા ક્રિશનું રક્ષણ કરજો, મારા ક્રિશનું ધ્યાન રાખજો પ્લીઝ.
શાંતિને આવતા આજે એટલી વાર કેમ લાગી? ફોન કરે છો. અરે આનો ફોન કેમ નથી લાગતો? હે ભગવાન. શું થયું? તમે આટલા બધા ટેન્શનમાં કેમ લાગો છો? અરે શાંભવી હજી સુધી ઘરે નથી આવી. આવી જશે, તમે ચિંતા નહીં કરો. અત્યારે એની એક્ઝામ છે ને, એટલે લાઇબ્રેરીમાં બેઠી બેઠી વાંચતી હશે. પણ આટલી રાત થઈ ગઈ, એનું ઘડિયાળ તરફ ધ્યાન નહીં ગયું હોય. ભણવાનું એવું જ હોય છે, એકવાર તમે ઇન્વોલ્વ થઈ જાઓ ને પછી સમયનું ભાન જ નથી રહેતું. હા પણ એકવાર ઘરે જાણ તો કરી દેવાય ને, બાકી મેસેજ ડ્રોપ કરી દેવાય. અને આમ પણ આટલું મોડું થવાનું હોય ત્યારે એ ફોન કરીને જણાવી જ દે છે. એટલે હજી સુધી એનો ફોન નથી આવ્યો? ના, અને મેં ફોન કર્યો તો એનો ફોન આઉટ ઓફ કવરેજ આવે છે. કદાચ લાઇબ્રેરીમાં મોબાઈલ બંધ રાખ્યો હશે. હલો નિશા, કેમ છે તું? હું મજામાં. સાંભળ ને, શાંભવી તારી સાથે છે? શું? એ ક્યારની ઘરે આવવા માટે નીકળી ગઈ છે? ના પણ એ હજી સુધી ઘરે નથી આવી. હા, એનો ફોન ટ્રાય કર્યો પણ એ આઉટ ઓફ કવરેજ દેખાડે છે. ઓકે, હું જોઉં છું. હવે મને બહુ ડર લાગે છે. ફરી પેલી છોકરીઓને ઉપાડવાવાળી ગેંગ એક્ટિવ તો નહીં થઈ હોય ને? હે ભગવાન, એવું કંઈ ન થયું હોય તો સારું. પ્લીઝ પ્લીઝ તમે કંઈક કરો ને હવે. હું લાઇબ્રેરીમાં જઈને એને જોઉં છું. હા, અને હા, શાંભવી ઘરે આવે તો પહેલાં મને જાણ કરજો. ઠીક છે. ઓકે. મેં તમને જે કહ્યું છે એની વ્યવસ્થા કરી નાખી છે ને તમે? હા મેડમ, બધું રેડી જ છે. ઓકે, તો જાઓ ફટાફટ જઈને લઈ આવો. જી મેડમ. અરે ક્રિશ, આપણે અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે. તું આમ ગુમસુમ બેસી રહીશ તો કેમ ચાલશે? હું તમને બંનેને ડાન્સ કરતા જોઈને ખુશ છું. શૌર્ય, ક્રિશને કહી દે કે આવું નહીં ચાલે. હા, એ તો આપણને બંનેને જોઈને એન્જોય કરે છે, પણ આપણે બંને એને જોઈને એન્જોય ક્યારે કરશું? હા, સી ધીસ ઇઝ નોટ ફેર. યસ ભાઈ, કિયારાની વાત તો સાચી છે. કમ ઓન ભાઈ, યુ મસ્ટ ડાન્સ વિથ અસ. તમને લોકોને મારી સિચ્યુએશન તો ખબર જ છે ને. કમ ઓન ક્રિશ, તું એ સિચ્યુએશનમાંથી બહાર નીકળે ને એટલે જ તો અમારી સાથે તને લઈને આવ્યા છીએ. ક્રિશ, ચીયર અપ. Come on, bhai. Take the glass. Cheers. આ શું છે? અરે કોલ્ડ ડ્રિંક છે. શૌર્ય, કેને? ભાઈ, આવા વાતાવરણમાં આજ પીવાની મજા આવે. પણ તને ખબર છે ને કે હું આ બધું નથી પીતો. અરે
મારે શૌર્યને ક્રિશથી દૂર લઈ જવો પડશે તો જ ક્રિશ પીશે. શૌર્ય લેટ્સ ડાન્સ. યા શ્યોર.